પાંચ આંગળીની પુનઈ હોય ઘરેથી સવારે નીકળવાના સમયે જો મા બાપના આશીર્વાદ લીધા હોય તો દુનિયામાં ઝૂકવાનો વારો ના આવે। જે ભુવાજી ભાઈ ભાઈના ભાગલા પડાવતા હોય એવા ભુવાજીનો સંગ ના કરવો જોઈએ। આપણા ઘરે ભુવાજીને જમણવાર કરાવવો ગુનો નથી, પણ એ ભુવાજી જો આપણા ઘરના અંદર આવીને બીજાની ખોદંતી કરતા હોય તો એવા ભુવાજીને આપણા ઘરે ના બોલાવવા જોઈએ। માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું યોગેશ મહારાજ। આજે આપણે વાત કરીએ કે અરવિંદ ભુવાજીના માં મેલડીમાએ આજે દેશ વિદેશમાં ડંકો વગાડી દીધો છે। માં મેલડીના પરચા અને ચર્ચા તો ગામે ગામ થાય છે, પણ આજે અરવિંદ ભુવાજીએ એમના જ મુખે વાત કરેલી કે મારા સાનિધ્યના અંદર જો કોઈ આવતું હોય તો એમને માં મેલડી ઉપર વિશ્વાસ રાખવો પડશે। ખાલી અને ખાલી દીવાબત્તી અગરબત્તી કરવાથી દુઃખ દૂર ના થાય। અરવિંદ ભુવાજીએ જાહેર જનતા માટે પણ એક ખાસ વાત કરી કે મારા સાનિધ્યના અંદર કોઈ પણ જાતની બલી કે દારૂ માંસ મટન ચાલતું નથી। જો તમે કોઈ આવી માનતા રાખતા હોય તો પણ મારા મુન્ના ધામે ના આવશો। અરવિંદ ભુવાજીએ એમને ત્યાં સુધી કીધું કે તમે મારા સાનિધ્યમાં આવતા હોય તો ખાલી અને ખાલી માતાજીના આશીર્વાદ લેવા માટે। જો તમને કોઈ એવું લાગતું હોય કે આ જગ્યાએ લૂંટફાટ થાય છે કે અરવિંદ ભુવાજીએ લોકોના ગળા કાપ્યા તો એવો એક માણસ પણ મને લાવીને બતાવો। મિત્રો, મેં તમને પહેલાના વિડીયોમાં પણ કીધું હતું કે પરચા માતાજીના હોય છે, ભુવાજીના નહીં। ભુવાજી તો નિમિત્ત બનીને સત કર્મ કરે છે, લોકોના દુઃખ દૂર કરે છે, પણ આ જ ભુવાજીના સાનિધ્યમાં જ્યારે આપણું કામ ના થાય ત્યારે આપણે માતાજી ઉપર શંકા કરતા હોઈએ છીએ। પાંચ આંગળીની પુનઈ રાખી હોય, સવાર સાંજ માતાજીની ભક્તિ કરી હોય, સવારે ઘરથી નીકળવાના સમયે જો મા બાપના પગે પડ્યા હોય તો દુનિયાના પગે ના પડવું પડે। પણ મિત્રો, કાળા કળિયુગમાં કાળા માથાનો માનવી સવારે બોલીને જો સાંજે ફરી જતો હોય તો એના જીવનના અંદર દુઃખ અવશ્ય આવશે। આપણા જીવનના અંદર કોઈ સારું કાર્ય જો થયું હોય તો આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરશું કે આ મેં કર્યું છે, અને આપણા જીવનના અંદર જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે આપણે ભગવાનના માથે નાખશું કે માતાજીની જેવી ઈચ્છા હતી એવું થયું। સ્વાર્થની સગી ભરી છે દુનિયા, પલભરમાં ભૂલી જવાની। અરવિંદ ભુવાજીએ ત્યાં સુધી કીધું કે મારા સાનિધ્યમાં એ જ લોકોનું કામ થાય છે કે જેને માં મેલડી ઉપર અતૂટ વિશ્વાસ હોય। વિશ્વાસે તો મિત્રો નાવડા ચરી ગયા છે। રાવણ દેવની માં મેલડી બોલે એટલે પથ્થરે હિસકાય, પણ આ મેલડીના બોલ જો આપણે ઝેલ્યા હોય તો જ આપણું જીવન પરિવર્તન થાય। દર મંગળવારે માં મેલડીનો જો નકોરો ઉપવાસ કર્યો હોય, દર રવિવારના દિવસે મેલડી માતાના મંદિરે જઈને જો પ્રસાદી કરી હોય અને ભાવપૂર્વક જો પ્રાર્થના કરી હોય તો પણ આપણું દુઃખ દૂર થઈ જાય છે। મિત્રો, કેટલાક લોકો ગામના અંદર જો નાનું હનુમાનજીનું મંદિર હોય એ મંદિરમાં એક શ્રીફળની માનતા માનીને પણ સુખી થતા હોય છે। કેટલાક લોકો 4 ધામની યાત્રા કરીને પણ દુઃખીના દુઃખી જ છે। તો આપણે જાણીએ કે ભુવાજીએ એમને જબરજસ્તી કોઈને કીધું નથી કે તમે મુન્ના ધામ આવજો, જેને વિશ્વાસ હોય એ જ આવજો, અને જેને માં મેલડી ઉપર અતૂટ વિશ્વાસ હોય એવા જ લોકોના કામ આ સાનિધ્યમાં થાય છે। જો કોઈ ચેલેન્જ મારતું હોય કે માં મેલડીનો ચમત્કાર જોવો છે તો માં મેલડી કાંઈ રસ્તામાં નથી બેઠી કે તમને ઘેર બેઠા ચમત્કાર બતાવે। પણ મિત્રો, જો વિશ્વાસ હશે, જો આપણો ભાવ હશે તો ઘરના અંદર પણ આપણે માતાજીને કુંડની દેવીને દીવો કરશું તો એ દીવાનું પ્રમાણ જરૂર મળશે। એનું મુખ્ય કારણ એક જ છે કે આપણે કોઈ નીચ કર્મ કર્યા હોય તો પાપના ભાગીદાર બનાય, પણ આપણે કોઈ સત કર્મ કર્યા હશે તો પુણ્યનો ઢગલો થશે, અને જો પુણ્યનો ઢગલો થશે તો માતાજીના આશીર્વાદ અવશ્ય મળશે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।